સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થીનીના આપઘાત બાદ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીનીના પરિવારના આક્ષેપ મુજબ સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણના કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી। સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થીનીને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો પણ કર્યા પછી ફી માટે દબાણ કરતા હતા, જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી, સાથે શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। તો બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી છે, તેને જીવ ગુમાવવો પડ્યો છે, તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી।